નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જે મહાસંગ્રામ જે થવાનો છે તેને લઈને. આપ સૌ વિચારતા હશો કે અત્યારે હાલ તો કેમ આ પ્રકારનો મુદ્દો, પણ તેની સાથે આવતીકાલે સૌથી મહત્ત્વની જે દક્ષિણ અને પૂર્વ માટેની જે આ ચૂંટણી, દક્ષિણથી જે શરૂઆત થઈ હતી ને તેની સાથે પૂર્વ સુધીનો જે આ મહાસંગ્રામ જે જોવા મળશે ને તે પણ ઘણો મહત્ત્વનો છે. એમ કહેવાય ને કે આ બંને ચૂંટણી અત્યારે તો એવી છે કે જ્યાં દરેક લોકો પોતાના અસ્તિત્વના જંગ માટે અત્યારે તો લડતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે. જ્યારે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં આમ તો સાઉથમાં બધા જ એવા પક્ષ છે કે જ્યાં એમ કહેવાય ને કે જે સ્થાનિક પક્ષ એટલે કે પ્રાદેશિક પક્ષ એ જીતતા હોય છે, ના કે ભાજપ, કોંગ્રેસ કે કોઈ અત્યારે તો અન્ય કોઈ પાર્ટીઓ. તે જ અનુસાર જ્યારે તમિલનાડુની વાત કરીએ તો 10 વર્ષના વનવાસ બાદ 2021માં જે પ્રમાણે સત્તા હાંસલ કરી હતી, 159 બેઠકો જે ડીએમકેને જે મળી હતી, તો બીજી બાજુ વર્ષ 2021માં એઆઈએડીએમકેને જે 75 જેટલી બેઠક મળી હતી અને ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલવામાં સફળ થઈ હતી. 4 જેટલી બેઠક મળી હતી ભારતીય જનતા પાર્ટીને તમિલનાડુમાં. અને સાથે જ્યારે 23મી એપ્રિલ એટલે કે આવતીકાલે મતદાનનો દિવસ છે, 234 જેટલી બેઠકો છે. એક જ ફેઝમાં આ આખું જે મતદાન પણ થવાનું છે. અને તેની સાથે બીજી અતિ મહત્ત્વની ચૂંટણી એટલે કે જ્યારે દક્ષિણની તો વાત કરી, હવે વાત કરીએ પૂર્વની, અને તેમાં પણ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની ટોટલ વાત કરું તો ટોટલ 294 જેટલી બેઠક છે કે જેમાં 2 ફેઝમાં જે ઇલેક્શન પણ જે થવાનું છે, જેમાં 23મી તારીખે 152 બેઠકો ઉપર જે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ 142 જેટલી જે બેઠકો છે ને તેમાં પણ જે 29મી તારીખે જે મતદાન જે થવાનું છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં છેલ્લા 3 ટર્મથી મમતા બેનર્જી જે મુખ્યમંત્રી તરીકે અત્યારે તો જે કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે હવે મમતા બેનર્જીની 4થી ટર્મ ઉપર નજર પણ છે. આમાં સીધો જે સંગ્રામની વાત કરીએ, ચૂંટણી સંગ્રામ, એ અત્યારે તો ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો છે. મમતા બેનર્જી વર્સિસ શુભેન્દુ અધિકારી, એ બંનેને અત્યારે તો જે પ્રમાણે મેદાનમાં સામસામે ઉતારવામાં આવ્યા છે તેની ઉપરથી ચોક્કસ એક જ વસ્તુ દેખાય છે કે આ વખતે સીધો જંગ તો છે, પણ તેની સાથે ગઈ વખતે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 77 જેટલી બેઠકો વર્ષ 2021માં જે જીતી હતી, તો બીજી બાજુ વર્ષ 2021માં મમતા બેનર્જીની ટીએમસીએ 213 બેઠકો મેળવીને બહુમતી હાંસલ પણ કરી હતી. એટલે કે જે ગઈ વખતે પણ ક્યાંક 77 બેઠકોની સાથે ધરાવતો ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ હતી, ત્યારે આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે પણ એક સવાલ યથાવત છે. બંનેની ઉપર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિર્મલજી શિરોયા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે, અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય विश्लेषक છે. जी आप બંનેનું सौથી પહેલા तो स्वागत है. निर्मल जी, शुरुआत में आपसे करना चाहूँगा, जिस तरीके से अगर हम साउथ की बात करें, दक्षिण में, जहाँ पे तमिलनाडु के जो वर्ष 2021 में जो इलेक्शन हुआ था उसमें में डीएमके जिन्होंने सत्ता हासिल की थी, 159 सीट्स उन्होंने वहाँ पे जीती थी. इस बार आप किस तरीके से देख रहे हो तमिलनाडु के जंग को, क्योंकि वहाँ पे 4 पार्टियाँ हैं, एक डीएमके, एआईएडीएमके, भारतीय जनता पार्टी और थालापति विजय की टीवीके, कि जिनका पूरा नाम है तमिलगांव वेट्टी कज़गम. किस तरीके से देख रहे हैं आप तमिलनाडु के इलेक्शन को? देखिए, दक्षिण का चुनाव भारतीय जनता पार्टी के लिए तो हमेशा से चुनौतीपूर्ण रहा ही, लेकिन जहां वहां की जो स्थानीय पार्टियां हैं वे द्रविड़ राजनीति, जो द्रविड़ों का संगठन, जो द्रविड़ों का समूह है, वे चाहे एआईएडीएमके के हो या डीएमके हो या बीजेपी की पार्टी, तीनों ये द्रविड़ से संबंधित जितनी भी पार्टियां, उनका वहां वर्चस्व रहा है. और भारतीय जनता पार्टी लंबे समय से वहां पर इस चुनौती का सामना करने के लिए जा तो रही है, लेकिन उस अभेद किले को भेद नहीं पा रही है. हालांकि भारतीय जनता पार्टी ने इस बार पश्चिम बंगाल के को टारगेट में रखा था. पश्चिम बंगाल का गढ़ अगर भारतीय जनता पार्टी जीत जाती है तो फिर तमिलनाडु उनका अगला टारगेट होगा. लेकिन हाँ, इसके बावजूद वे वहां पर अन्ना एआईएडीएमके के साथ वहां पर गठबंधन में है
और उनके साथ मिलकर वो चुनाव लड़ रहे हैं, डीएमके का सामना कर रहे हैं। और यही नहीं, वे जो वहां के अभिनेता हैं विजय जी, विजय की पार्टी टीवीके के साथ भी उनका बातचीत चल रही है कि अगर भविष्य में कभी आवश्यकता पड़ी एक दूसरे को समर्थन की तो भारतीय जनता पार्टी उनको समर्थन देने के लिए तैयार होगी। हाँ, और जहां तक चुनाव का सवाल है तो भारतीय जनता पार्टी को अभी तीसरी पार्टी या प्रमुख, इन 4 दलों में प्रमुख दल बनना अभी बहुत मुश्किल है, क्योंकि अभी देखा जाए तो चौथे ही नंबर पर मानी जाएगी। और चौथे नंबर से पहले नंबर तक पहुंचने का लंबा संघर्ष है, लंबी एक दूरी तय करना है। और इसके लिए उन्हें वहां पर स्थानीय लेवल पर जो लीडरशिप है, लीडरशिप को डेवलप करना होगा। भारतीय जनता पार्टी के पास वहां पर स्थानीय लेवल पर लीडरशिप डेवलप नहीं हो पाई। देखिए, उन्होंने ए अन्नामलाई को वहां पर अपना वो बनाया था, वहां के पूर्व आईपीएस थे और उन्होंने नौकरी छोड़कर वहां पर राजनीति में सक्रिय हुए थे। लेकिन उनकी जो कार्यशैली थी, उनकी जो दबंग शैली थी, काम करने का तरीका, वह भारतीय जनता पार्टी के स्थानीय नेताओं कार्यकर्ताओं को भी असहज लगता था। यही वजह रही कि अन्ना एआईडीएमके ने उन्हें भारतीय जनता पार्टी ने, बताया जाता है अंदरूनी तौर पर, कि उन्हें आग्रह किया था कि ये लीडरशिप आपकी बदलेगी तो हम आपके साथ चल सकते हैं। तो उस पिछले साल जब 2025 में इसी सब उहापोह के बीच भारतीय जनता पार्टी ने उनके हटने के बाद एन नागेंद्रन को वहां पर भारतीय जनता पार्टी की कमान सौंपी। और अब उनके नेतृत्व में भारतीय जनता पार्टी स्थानीय लोगों को साथ लेकर आगे तो बढ़ रही है, लेकिन फिर भी वहां पर उनके पास स्थानीय लीडरशिप का अभाव है, सर्वमान्य लीडर का अभाव है। और जब तक ये सब प्रतिपूर्ति नहीं होगी तब तक बहुत मुश्किल है कि दक्षिण में भारतीय जनता पार्टी अपने पेड़ जमा पाए। और निर्मल जी, ऐसा लग रहा है कि नहीं, जो स्थानीय मुद्दे हैं उसके साथ ये डीएमके और डीएमके अभी आगे बढ़ रही है, या फिर कोई अलग ही मुद्दे के साथ आगे बढ़ रही है? राजनीति बहुत ही अलग तरह, वहां पर भाषा, जाति, ये 2 ऐसे मुद्दे हैं जिसको लेकर वे हर बार चुनाव में उतरते हैं। और इन मुद्दों के साथ ही वे चुनाव लड़ते भी हैं और जीतते भी हैं। इस बार भी उनका यही मुद्दा है, भाषा का, पहनावे का, रहन सहन का, परंपराओं का, इन सब चीजों को लेकर वे आगे बढ़ते हैं और चुनाव लड़ते हैं और आगे जीतते भी है। हालांकि कई बार भारतीय जनता पार्टी अपने बड़े, देखिए, प्रधानमंत्री अपनी कार्यशैली में, प्रधानमंत्री अपनी चर्चाओं में, प्रधानमंत्री अपने भाषणों में कई बार ये कोशिश करते हैं, ये बात बताने का प्रयास करते हैं कि मैं आपके साथ जुड़ा हुआ हूं। देखिए, महिला शक्ति वाले, महिला आरक्षण वाला जो बिल था, वहां पर संसद में भी प्रधानमंत्री ने कहा कि आप कहे तो मैं तमिल में किस तरह बोलना है, मुझे गारंटी के लिए मैं बोल देता हूं। तो कहीं ना कहीं भारतीय जनता पार्टी को एहसास है कि स्थानीय बोली, स्थानीय भाषा, इन सब के मुद्दे को लेकर वे कनेक्ट नहीं हो पा रहे हैं। और यही कारण है कि प्रधानमंत्री तक को संसद में तमिल लोगों को विश्वास, या तमिलनाडु की जनता को विश्वास दिलाने का प्रयास करना पड़ता है कि हम आपके साथ हैं। રાજેશભાઈ, જ્યારે આપણે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં આ વખતે તમામે તમામ પાર્ટીઓએ જે જોર લગાવ્યું હતું, માત્ર ડીએમકે અને એઆઈએડીએમકે જે પ્રાદેશિક પક્ષો છે એ નિર્મલજીની વાત જે 100% સાચી છે ને, અત્યાર સુધીનો જે ઇતિહાસ પણ આપણે જોયેલો છે કે સાઉથમાં કોઈ રાષ્ટ્રીય પક્ષ નહીં પરંતુ પ્રાદેશિક પક્ષ જ અત્યારે તો ચાલતા હોય છે, પછી આંધ્ર હોય કે પછી અત્યારે તો તમિલનાડુ હોય કે પછી કોઈ પણ અત્યારે તો જગ્યા કેમ ના હોય. રાજેશભાઈ, આ વખતે પણ એમ કહી શકાય ખરી કે ના ડીએમકે અને એઆઈએડીએમકેમાં અત્યારે જે જંગ જોવા મળ્યો છે અને એમાં પણ ત્રીજા પક્ષ તરીકે જે પોતાનું અત્યારે તો એમ કહેવાય ને કે પગ પેસારો જે કરવા માટે ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે સફળ થઈ હતી, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, 4 જેટલી બેઠકો હાંસલ કરી હતી. પણ આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ તમિલનાડુને લઈને આપ જોઈ રહ્યા છો? યજ્ઞ દ્રવિડિયન પોલિટિક્સ નું એપી સેન્ટર છે અને ભારતીય જનતા પાર્ટી સાઉથ ગેટને ખોલવા માટે એ ઘણા બધા સમયથી પ્રયાસ કરે છે. કર્ણાટકમાં મહદઅંશે એમને સફળતા મળી છે, પણ એ સિવાય આખું જે સાઉથ ગેટ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખુલ્યો નથી, કારણ કે ત્યાં હિન્દુત્વની આઈડિયોલોજી જે છે એ બહુ અસર કરતી નથી. ત્યાં પ્રાદેશિક કલ્ચર, એટલે એમનો ભાષા, પહેરવાઓ, એમની સંસ્કૃતિ, આની સાથે લોકો વધારે કનેક્ટ થયેલા છે. બીજું જે આગળ વાત થઈ એ પ્રમાણે લોકલ લીડરશિપ જે ડેવલપ કરવાની હોય, લોકલ લીડરશિપ ડેવલપ કરી શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં પણ આ ચેલેન્જ હતી, પણ પશ્ચિમ બંગાળમાં એમને ડાબેરી કોંગ્રેસમાંથી આવેલા કેટલાક લોકો, ટીએમસી માંથી આવેલા કેટલાક લોકોના આધાર ઉપર એક સંગઠન બનાવી ચૂંટણી હારતા એમણે એમનો વોટ શેર જે છે ધીરે ધીરે વધાર્યા કર્યો. એટલે મજબૂત વિપક્ષની ભૂમિકામાં 20 વર્ષે આજે ભારતીય જનતા પાર્ટી છે. પણ
તમિલનાડુની વાત કરો તો ભારતીય જનતા પાર્ટી ચોથા ક્રમે પણ નહીં. ભારતીય જનતા પાર્ટી જો તમામ નાના મોટા દળ ત્યાં આગળ જે પીએમકે છે, વીસીકે છે, એનટીકે છે, વિજયની પાર્ટી છે, સીપીઆઈ, સીપીએમ અલગથી છે, આ બધાની વોટિંગ પર્સન્ટેજ જુઓ તો છે પાછળ, લગભગ 2.6% વોટ એનો છેલ્લો જે છે 4 બેઠક એમને ચોક્કસ મળી છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીની સ્ટાઇલ એ રહી છે કે જે પ્રદેશની અંદર પોતાના બળે એ પોતાનું સંગઠન ઉભું ના કરી શકતું હોય ત્યારે એક પાર્ટનર શોધવો કે જે પાર્ટનરના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી એક પોલિટિક્સમાં એન્ટ્રી લઈ શકે, પછી ધીરે ધીરે પોતાનો જનાધાર વધારવો. તમે જુઓ તો આ જ પદ્ધતિ એમણે શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં કરી, અકાલી દળની સાથે રહીને પંજાબમાં કરી, જેડીયુની સાથે જઈ અને બિહારની અંદર એ પોલિટિક્સ કર્યું. એટલે જ્યાં એક પાર્ટનર થી ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે મોટી થાય અને પેલો પાર્ટનર ઘણી વખત એવું થાય કે નાનો થતો જાય. તામિલનાડુના કેસની અંદર આ જે એમને સક્સેસ છે મળી નથી. આ વખતે એમને આશા એવી છે કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી સ્ટાલિન તરફની, એના સિવાય વિજયનનું જે નવું ફેક્ટર છે એ કેટલા વોટને ડિવાઈડ કરે છે. જેમ ગુજરાતની અંદર થયું હતું કે આમ આદમી પાર્ટી આવવાના કારણે 12-13% વોટ કોંગ્રેસના ગયા અને એના કારણે બહુ મોટો વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો. તો ત્યાં આગળ આ વોટનું જે ડિવિઝન આ નવા ફેક્ટરના કારણે થવાનું છે એ કેવી રીતે થાય. એ સિવાય એમની નાની નાની પાર્ટીઓ ઉપર જે છે એ નજર છે. એમાં સીપીઆઈ, સીપીએમ, વીસીકે આ બધી જે પાર્ટી છે એ ડીએમકે ની સાથે છે. પીએમકે અને એવી એક બે બીજી નાની પાર્ટી છે એ અત્યારે એનડીએ ગઠબંધનની સાથે છે. પણ ચોક્કસ એ વાત કહી શકાય કે બહુ જ વર્ષોના પ્રયાસ પછી હજી પણ દક્ષિણની અંદર જે સફળતા મળવી જોઈએ ભારતીય જનતા પાર્ટીને, સફળતા એ શોધી રહી છે. બીજેપીનો ગોલ પહેલો એ હોય છે કે ચૂંટણી હારો અને વોટ શેર વધારો, એટલે કે જનાધાર તમારો મજબૂત કરો. જનાધાર મજબૂત થાય એટલે તમારું સંગઠન મજબૂત થાય. પણ તામિલનાડુના કેસમાં હજી સુધી સફળતા એમાં મળી નથી. આ વખતે હવે જોવાનું રહે છે કે કેટલી સફળતા મળે છે. પણ વિશેષતા એ છે કે બીજેપીને ત્યાં આગળ વોટ મળે કે ના મળે, ઉમેદવારોની ડિપોઝિટ જાય કે ના જાય, જેટલી ગંભીરતાથી બીજા રાજ્યોની ચૂંટણીઓ લડતી હોય છે એટલી જ ગંભીરતાથી એ તામિલનાડુની ચૂંટણી પણ લડી રહી છે. કારણ કે એમને પણ એ વાત ખબર છે કે જેટલો તમે સાઉથની અંદર તમારી આઈડિયોલોજી, તમારા કામ, તમારો વિચાર એ પ્રસ્થાપિત કરતા જશો તો ધીરે ધીરે એ બાને તમારો જનાધાર વધશે. અને એ જ પ્રયાસની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી તામિલનાડુમાં દેખાય છે. પણ જે અલગ અલગ સર્વે થઈ રહ્યા છે, જે ત્યાંથી લોકલ પત્રકારો દ્વારા જે માહિતી આવી રહી છે, એમાં પણ વાત એવી છે કે ટીવીકે નું ફેક્ટર પણ 15-20 થી વધારે સીટો ઉપર અસર કરતા રહેવાનું નથી. અને એટલે જે ગાળો છે ગઈ વખતનો એ ગાળો મોટો છે. લગભગ 45.7% વોટ એ ડીએમકે ને મળ્યા હતા. એમાં કોંગ્રેસના ને ઉમેરો તો એ લગભગ 50% સુધી આસપાસ સુધી જાય છે. અને એની સામે એઆઈડીએમકે ને એના ગઠબંધનને લગભગ 40% ની આસપાસના વોટ ત્યાં આગળ મળ્યા હતા. એટલે સવાલ એ છે કે સીટ ભલે 10 કે 15 લઈ જાય, પણ એ સિવાય કેટલી સીટો એવી છે જેના ઉપર વિજયની પાર્ટી વોટ કટવા પાર્ટી તરીકે પ્રસ્થાપિત થાય છે ને એનો લાભ એઆઈડીએમકે ને મળે છે. બસ આ ઉપર બધાની નજર છે. અને બીજું જે એસઆઈઆર ની પ્રક્રિયા હતી એ ચૂંટણીનો મુદ્દો ઓછો હતો, પણ હવે મહિલા આરક્ષણ પછી સીમાંકન જે છે એ છેલ્લા દિવસોમાં પ્રમુખ મુદ્દો બની ગયો છે. અને એની અંદર તામિલનાડુ એટલે શેષ ભારતથી દક્ષિણને જુદી પાડવાની એક સાજિશ છે. એ મેસેજ લઈ અને સ્ટાલિન જે છે એ તામિલનાડુની અંદર ગયા છે. અને એનો જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક એઆઈડીએમકે જે છે એ કચવાટ અનુભવે છે. એટલે છેલ્લી જે સ્લોગ ઓવર આપણે કહીએ લાસ્ટ વીક, એ લાસ્ટ વીકની અંદર મહિલા આરક્ષણ એ મુદ્દો ત્યાં આગળ કેટલો ચાલે છે નથી ચાલતો, પણ સીમાંકનનો મુદ્દો જે છે એ એની એન્ટી ઇન્કમ્બન્સીમાં જે નુકસાન થવાનું હતું એને સરભર કરી શકે એ સ્થિતિ અત્યારે જોવા મળે છે. એટલે પરિણામનું રાહ જોવી પડશે. પણ ત્યાંની આપણે જેમ કહીએ ને કે પ્રાદેશિક અસ્મિતા, પ્રાદેશિક કલ્ચર, પ્રાદેશિક પ્રભુત્વ દેશની રાજનીતિની અંદર એ ખાસ મુદ્દા છે. એટલે એ તામિલનાડુની સરહદની બહારના મુદ્દા, એટલે આપણે જેને રાષ્ટ્રીય મુદ્દા કહીએ છીએ, એ મુદ્દાઓ ત્યાં ઓછા ચર્ચાય છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળવી જોઈએ
એ સ્તરની સફળતા એને મળતી નથી. बिल्कुल निर्मल जी, कहीं पे ऐसी भी बात सुनने को आई कि तमिलनाडु में जिस तरीके से 10 साल के बाद डीएमके को सत्ता हासिल हुई थी, और जिस तरीके से अगर हम एआईएडीएमके की बात करें तो वहाँ पे पलानीस्वामी जिस तरीके से एफर्ट्स के साथ आगे आना चाहिए मगर वो आगे भी नहीं आ रहा है, इसलिए कहीं पे एक बात ये भी चल रही है कि इस बार एमके स्टालिन के लिए ये अस्तित्व का जंग भी है तमिलनाडु में. देखिए, जैसा अभी राज भाई ने बताया कि नारी महिला आरक्षण मुद्दे के साथ साथ परिसीमन का जो मुद्दा था, इसने स्टालिन को एक तरह से ऑक्सीजन का काम किया है. जो सत्ता विरोधी लहर थी उसको थोड़ा कम किया है. और ऐसा नहीं है कि भारतीय जनता पार्टी वहां पर चुनाव पूरे मन से नहीं लड़ रही है. उनका चुनाव प्रचार का तरीका पूरी तरह आक्रामक है. आप देखिए, जितनी भी सभाएं हो रही है, जितने भी उनकी भारतीय जनता पार्टी के कैंप हो रहे हैं, शिविर हो रहे हैं, वहां पर देखिए उनका पूरा एग्रेसिव है. बिल्कुल स्टालिन के खिलाफ अपनी प्रतिक्रिया देने में कहीं कोई संकोच नहीं कर रहे हैं. लेकिन जो एक गढ़ है, जो द्रविड़ राजनीति का जो गढ़ है, जो उनका तौर तरीका है, जो वहां के स्थानीय मुद्दे हैं, उन स्थानीय मुद्दों तक भारतीय जनता पार्टी अपनी पैठ बनाने में थोड़ा मुश्किल साबित हो रही है. इसलिए अभी फिलहाल यह कहना कि भारतीय जनता पार्टी को सफलता मिलेगी, हाँ, वोट परसेंटेज बढ़ता है तो ये भारतीय जनता पार्टी के लिए आने वाले समय में बहुत अच्छा होगा. और पश्चिम बंगाल की सफलता आने वाले समय में तमिलनाडु का रास्ता पूरी तरह खोल देगी. फिलहाल तो भारतीय जनता पार्टी को वहां पर कुछ इंतजार करना होगा. लेकिन अगर एआईएडीएमके वहां पर सफल होती है भारतीय जनता पार्टी के साथ मिलकर, तो कहा जा सकता है कि भारतीय जनता पार्टी एनडीए के रूप में अपना एक और राज्य बनाने में सफल हो सकती है. बिल्कुल बिल्कुल. राजेश भाई, દક્ષિણની તો વાત કરી, પણ હવે આવીએ પૂર્વ તરફ. મમતા બેનર્જી વર્સિસ નરેન્દ્ર મોદી, એક એવી જ અત્યારે તો ચર્ચાઓ જોવા મળી રહી છે. અને જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તેમાં ગઈ વખતે જે ટીએમસી 213 બેઠકો હાંસલ કરી હતી, ભાજપે 77 બેઠકો જે હાંસલ કરી હતી, અને જ્યારે આ વખતે એમ કહેવાય ને કે ચોથી ટર્મ પર હવે મમતા બેનર્જીની જે નજર જોવા મળી રહી છે, તો બીજી બાજુ જે અમિત શાહનો 15 દિવસ સુધી જે ત્યાં તરલતો પ્રવાસ, જે અલગ અલગ સ્ટેટમેન્ટ મમતા બેનર્જીને લઈને, અને છેલ્લે જે માછલીવાળો જે એક મુદ્દો ઘણો બધો જે ચર્ચાયો હતો તે પણ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ પશ્ચિમ બંગાળને? જો પશ્ચિમ બંગાળ છે ને, ઇન્ડિયન પોલિટિક્સ નો એક કેસ પેપર જેવું છે. ત્યાંનું આખી જે રાજનીતિ છે, એ રાજનીતિની અંદર જે મતદારો છે એની ભૂમિકા એટલી બધી સક્રિય હોય છે, જે બીજા રાજ્યોની અંદર તમને જોવા મળતું નથી. તમે પશ્ચિમ બંગાળની અંદર પોલિટિકલ એટલે આ ચૂંટણીઓ આપણે અહીંયા આવે તો એક ઇવેન્ટ તરીકે લોકો લેતા હોય છે, ત્યાં આગળ ચૂંટણીઓના આંદોલનની જેમ પ્રજા લેતી હોય છે. અને એમાં અત્યારે આપણને એવું લાગે કે 213 અને 77 બહુ મોટો આમાં ગાળો હતો, પણ તમે 2016ની કમ્પેરિઝનમાં 2021 ને જુઓ તો ભારતીય જનતા પાર્ટી 3 બેઠકથી સીધી 77 બેઠકે ગઈ હતી. હવે આવો સ્ટ્રાઇક રેટ જો અત્યારે 2026માં ભારતીય જનતા પાર્ટી કરે તો સત્તાનું પરિવર્તન થઈ શકે. બીજું, જે વોટિંગ પર્સન્ટેજ છે ત્યાંનો 48.5% ટીએમસી ની પાસે હતા અને 38.5% જે છે એ બીજેપી ની પાસે હતા. એનું મૂળ કારણ એ છે કે ડાબેરી અને કોંગ્રેસ એમનો જે જનાધાર છે એ આખો જનાધાર કાં તો ટીએમસી બાજુ ગયો કાં તો બીજેપી બાજુ ગયો. એના કારણે એમનો જનાધાર 0 થઈ ગયો. એટલે ટીએમસી અને કોંગ્રેસ જો વધારે સારું કરે તો ભારતીય જનતા પાર્ટીના બેનિફિટમાં જાય. પણ એ લોકો એવું કહેવાય છે, ત્યાં પશ્ચિમ બંગાળના લોકો એવું કહે છે કે કોંગ્રેસે ઉમેદવાર પણ મમતા બેનર્જીની કન્સેન્ટથી ત્યાં આગળ મૂક્યા છે, અને એવી સીટો ઉપર કોંગ્રેસ જે છે એ પ્રચાર કરી રહી છે કે મહેનત કરી રહી છે કે જે સીટ ભારતીય જનતા પાર્ટી જીતી જવાની હોય અને ટીએમસી માટે પડકારરૂપ હોય. એટલે ચૂંટણી, આ જ વસ્તુ લોકસભાની ચૂંટણી વખતે પણ ચર્ચા થઈ હતી કે ભલે ગઠબંધન નથી પણ એમને ચૂંટણીમાં ઉમેદવારો જે છે ગઠબંધનથી આપ્યા છે, એટલે દેખાય છે સામસામે લડતા, પણ સ્ટ્રેટેજિકલ આખું એક જે છે વ્યવસ્થાઓ એની અંદર ગોઠવેલી છે. ત્રીજું, ભારતીય જનતા પાર્ટી માટે કરો યા મરોની સ્થિતિ છે પશ્ચિમ બંગાળને જીતવું, કારણ કે 2 વખતે સખત મહેનત અને પરિશ્રમ પછી, જ્યાં તમારી પાસે તામિલનાડુમાં જેમ ઉદાહરણ આપ્યું એમ સિંગલ ડિજિટમાં વોટ શેર હોય અને ત્યાંથી તમે 38% સુધીના વોટ શેર સુધી પહોંચી દો અને ત્યાંની વર્ષો સુધી સત્તા
માં રહેનારી ડાવેરીને આસિયામાં ધકેલી દઈ અને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં જો ભારતીય જનતા પાર્ટી આવી જતી હોય તો એને પશ્ચિમ બંગાળમાં બહુ જ ગંભીરતાથી ગ્રાઉન્ડ લેવલ ઉપર એ કામ કર્યું છે. પણ ત્યાં પણ સેમ વસ્તુ થાય છે. એમનું જે સંગઠન છે એ પ્યોર બીજેપી નું સંગઠન નથી, અને એટલા માટે ચૂંટણીના પરિણામો જેવા આવે છે ને એની સાથે સંગઠનની અંદર પાછો વિખેરાવાનું શરૂ થાય છે. લોકસભાની ચૂંટણી પછી પણ એવું થયું હતું અને વિધાનસભાની ચૂંટણી પછી પણ એ પ્રક્રિયા ત્યાં આગળ હતી. બીજું જે કીધું તમે કે બે ચહેરાની લડાઈ છે, એમાં દેશની અંદર ભલે નરેન્દ્ર મોદીનો ચહેરો જે છે એ આખા દેશની અંદર સશક્ત ચહેરો ગણાતો હોય, પણ જ્યાં સુધી પશ્ચિમ બંગાળની વાત છે ત્યાં સુધી મમતા બેનર્જી છે એ પોલિટિકલ એવી બ્રાન્ડ બની ગઈ છે કે જેને તમારે હરાવવી હોય એટલે જ આ વખત તમે જુઓ ને તો ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, બાંગ્લાદેશી ઘૂસણખોરો, એટલે એક કોમ્બિનેશન બનાવ્યું છે કે ભાઈ ડેવલપમેન્ટ તમારા ત્યાં રોકાઈ ગયું છે, તમારા ત્યાં એમ કે કરપ્શન વધ્યું છે, બીજું રાષ્ટ્ર માટે જે છે બહુ મુશ્કેલ સ્થિતિ પશ્ચિમ બંગાળની અંદર ઉભી થઈ રહી છે, કારણ કે બાંગ્લાદેશી ઘૂસણખોરોને સંરક્ષણ આપવાની વાત છે. બીજું જે હિન્દુ મુસ્લિમ ધ્રુવીકરણ જે તામિલનાડુમાં બહુ શક્ય નથી એ પશ્ચિમ બંગાળમાં થઈ શકે એવું છે. અને એટલે ત્યાં આગળ દર વખતે આ બધા મુદ્દાઓ આવતા હોય છે. માછલીનો મુદ્દો આવે કે દુર્ગા પૂજાનો મુદ્દો આવે, જય શ્રી રામના નારા લાગે, આ બધું જ જે છે એ ત્યાં આગળ થતું હોય છે. એ સાથે સાથે મહિલા સુરક્ષાનો એક મુદ્દો પણ ત્યાં આગળ બહુ જ જોરશોરથી ચર્ચાય છે. પણ ત્યાં પણ જે મેં તમિલનાડુમાં કીધું એમ મહિલા આરક્ષણ બિલને સીમાંકન સાથે જોડવાની જે વાત થઈ એના કારણે પશ્ચિમ બંગાળની અંદર હવે એમ કે જે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી વખત નેરેટિવ ઉભો કરાયો તો બે ગુજરાતી એમ કે આખા હિન્દી બેલ્ટ ઉપર પોતાનું નિયંત્રણ કરવા માંગે છે અને ચૂંટણી પછી એમ કે યોગી આદિત્યનાથ હટાવી દેશે. એ જ રીતે એમ કે બંગાળી માણસ જે છે એની ઉપર હવે ગુજરાતી કલ્ચર થોપી દેવાની વાત છે કે તમારા ત્યાં અહીંયા પછી માછલી નહીં વેચી શકો તો પછી ચિકનની દુકાનો તમારા ઘર બંધ થઈ જશે. એટલે શું પહેરવું શું ખાવું એ બધું એમ કે બે નેતાઓ નક્કી કરશે જે પશ્ચિમ બંગાળના છે નહીં. આ પ્રકારનો એક નેરેટિવ ત્યાં ચલાવવાની કોશિશ કરી છે અને ટક્કર જે છે બિલકુલ કાંટાની છે. એટલે જેમ આપણે તામિલનાડુમાં કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી માટે બહુ કઈ મેળવવા જેવું નથી, પણ અહીંયા તમે મેં જેમ કીધું એમ 2016 થી 2021 નો જે સ્ટ્રાઇક રેટ છે એ ચમત્કારિક સ્ટ્રાઇક રેટ હતો. એવા જ કોઈ પરિણામો જો પશ્ચિમ બંગાળની અંદર આવે છે તો એવું બની શકે કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી એક એવી જગ્યાએ જેને અભેદ્ય કિલ્લો ગણાય એની અંદર મુખ્ય વિપક્ષ સુધી તો પહોંચી છે, પણ સત્તાના સ્થાન સુધી. બીજી ચેલેન્જ પશ્ચિમ બંગાળની એ છે, દાખલા તરીકે મમતા બેનર્જી આ વખતે પણ જીતી જાય છે તો 2029માં એ નેશનલ પોલિટિક્સની અંદર નરેન્દ્ર મોદીની સામે ચેલેન્જ બનીને ઉભા રહે, જે ગઈ વખત શક્ય નહોતું થયું. આ વખતે કોંગ્રેસની સાથે જવા જે અસહજ પાર્ટીઓ છે એ બધી મમતા બેનર્જીના અમરેલા નીચે ભેગી થઈને એક નવો મોરચો બની જાય. જો આ વખતે પણ મમતા બેનર્જી જીતે તો પાછું એની શખ્સિયત જે છે ખીલી ઉઠે. આ ચિંતા પણ ભારતીય જનતા પાર્ટીને છે. એટલે મેં કીધું કે પશ્ચિમ બંગાળમાં એમની સ્થિતિ જે છે કરોયા મરોની સ્થિતિ છે. એટલે જ અમિત શાહ ગુજરાતની ચૂંટણી છોડી અને પશ્ચિમ બંગાળની અંદર ડેરા તંબુ નાખીને બેઠા છે. निर्मल जी, आप भी किस तरीके से देख रहे हो पश्चिम बंगाल को, क्योंकि जिस तरीके से अमित शाह ने बताया था इस बार की सीआरपीएफ का पूरा काफिला यहाँ पे है, अगर किसी ने कुछ भी किया तो हम बहुत अच्छा जवाब देंगे। और वहाँ पे भी ये लोग यही कह रहे हैं कि नहीं, शुभेंदु अधिकारी है आपके पास, आपको अगर बंगाली चाहिए तो हम वही उनको ही हम आगे करेंगे, ना हम आगे आएंगे। एक ऐसी भी बात वहाँ पे चली थी। निर्मल जी, आप किस तरीके से देख रहे हो पश्चिम बंगाल को? देखिए, पिछले चुनाव में भारतीय जनता पार्टी के लिए यही समस्या थी कि उनके पास लीडर था, वह टीएमसी से आया हुआ, और जो बाहर से जो नेता गए थे, कैलाश विजयवर्गीय हो या कोई और नेता, उनको वे गली गली घूमे, वहां पर उन्होंने खूब मेहनत भी की, लेकिन जनता के साथ वो सहज नहीं हो सके। कई जगह उन्हें विरोध का सामना करना पड़ा। तो भारतीय जनता पार्टी ने इन सब चीजों का आकलन किया और अमित शाह ने ग्राउंड लेवल पर जो काम किया, बूथ लेवल पर जो काम किया, देखिए उन्होंने क्या कहा, जहां पर जो सबसे ज्यादा चीज थी बूथ लेवल पर डर को अलग करना। बूथ लेवल पर बैठने वाले कार्यकर्ता जो बाद में चुनाव के बाद पीटे, कई लोगों को शहर छोड़ के, गांव छोड़कर, कस्बा छोड़कर जाना पड़ा। तो अमित शाह ने वहां जाकर कहा कि भाई
हम बड़े लेवल पर आपको सुरक्षा उपलब्ध करा भी देंगे तो स्थानीय लेवल पर आपको खुद लड़ना होगा। जब तक आप सामना नहीं करोगे, आप इस भय का सामना नहीं करोगे, आप जीत नहीं सकते। तो एक इस लेवल का उन्होंने वहां पर स्थानीय लेवल पर एक तो कार्यकर्ता इकट्ठा किया। सुरक्षा का सवाल था तो उन्होंने इस बार केंद्रीय बलों की वहां पर सुरक्षा उपलब्ध कराई। देखिए, कल सुबह यानी कि अब से 12 घंटे बाद जो मतदान शुरू होने वाला है वो निर्णायक होगा। 152 सीट यानी कि 60% सीटों पर चुनाव होने जा रहे हैं और वे निर्णायक सीट है। अगर इन सीटों पर भारतीय जनता पार्टी 60 के रेशो से 100 के आसपास पहुंच जाती है तो भारतीय जनता पार्टी वहां पर सत्ता पर आसीन होने के बिल्कुल करीब पहुंच गई है। देखिए, स्थानीय मुद्दा, स्थानीय नेतृत्व, आंतरिक कलह, ये सब वहां पर था। शुभेंदु अधिकारी इस वक्त वहां पर फ्रंट पर है, चेहरा है उनका। उन्होंने देखिए भारतीय जनता जिस तरह से उन्होंने तमिलनाडु में अध्यक्ष बदला, यहाँ पर भी समित भट्टाचार्य को प्रदेश का अध्यक्ष बनाया है। ये जोड़ी मिलकर वहां पर काम कर रही है। और ऐसा नहीं है, दिलीप घोष जो पूरी राजनीति से उन्हें पिछले चुनाव के बाद अलग कर दिया गया था प्रदेश की, उन्हें भी चुनाव के पहले मनाया गया, उन्हें भी मैदान में उतारा गया। इसके अलावा भारतीय जनता पार्टी ने अमित शाह तो डेरा डालकर इस तरह बैठे हैं कि बस यह हमारा आखिरी चुनाव है। उन्होंने पश्चिम बंगाल के चुनाव को आखिरी चुनाव मानकर लड़ रहे हुए, करो या मरो, जैसा राजेश भाई ने कहा, करो मरो की नीति है कि यहाँ पर चुनाव जीतना ही है, यह आखिरी मौका है। और ये देखिए, बाबरी मस्जिद वहां पर जो बनाई जा रही थी एक क्षेत्र, मुर्शिदाबाद क्षेत्र में, उसके बाद हिंदू मुस्लिम वोट और मुस्लिम वोटों का ध्रुवीकरण का भी बंटवारे की आशंका थी। लेकिन जो बीच में एक उन्होंने टीएमसी ने दाव खेला और वहां पर जिस तरह से एक्सपोज किया उसको, वहां स्थानीय नेता को, उसके बाद वहां की राजनीति बदली, ओवैसी अलग चले गए, छिटक के चले गए और मुस्लिम वोट बैंक जो ममता बनर्जी से खिसक रहा था वो वापस ममता बनर्जी की ओर आकर्षित हो गया। इस चुनौती को अचानक सामना करते हुए भारतीय जनता पार्टी ने अब जो रणनीति बनाई, देखिए 2 दिनों से हम सुन रहे हैं कि लोग ट्रेनों से आ रहे हैं, बसों में भरकर लाए जा रहे हैं, ट्रेनों में फ्री किया जाए। आज टीएमसी ने अभी आरोप लगाया है कि ट्रेनों को फ्री किया गया है यहाँ आने के लिए। तो यह सब राजनीति में होता रहता है। लेकिन जो भारतीय जनता पार्टी के लिए चुनाव बहुत चुनौतीपूर्ण, और भारतीय जनता पार्टी इसको 50-50 के मुकाबले में ले आई है। देखिए, 152 सीट पर ये इस दौर में ये उत्तर बंगाल का और जंगल महल क्षेत्र जो है, इस पूरे क्षेत्र में यदि भारतीय जनता पार्टी 100 सीट के आसपास अपनी सीटें 25-30 बढ़ा लेती है। अच्छा, यहाँ आपको याद दिला दूं कि पिछले 2 लोकसभा चुनाव में भारतीय जनता पार्टी ने एक चुनाव में 140 से अधिक सीटों पर बढ़त हासिल की थी विधानसभा सीटों पर, और पिछले चुनाव में 102 से अधिक सीटों पर, जिसमें से 77 सीटें में जीती। तो इसका मतलब भारतीय जनता पार्टी के पास कुछ पॉजिटिव है। फिर एक और मुद्दा जो है वो एसआईआर का। एसआईआर में जो वोट कम हुए हैं, देखिए कई सीटों पर, कई ऐसी सीटें हैं, 50, 60, 70 सीटें ऐसी है जहां पर 5000 या उससे कम का मार्जिन था। अगर एसआईआर के बाद इस तरह के फर्जी वोट या जो घुसपैठिए का आरोप भारतीय जनता पार्टी लगाती रहती है, अगर बिल्कुल, जिस तरीके से अगर हम टीएमसी की बात करें तो टीएमसी इस बार कहीं पे ऐसा तो लग रहा है कि नहीं 213 जो बैठक है वो कहीं पे कैप्चर कर सकती है कि नहीं, वो सबसे बड़ा सवाल है। निर्मल जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। राजेश भाई, आपનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે। તો ક્યાંક અસ્તિત્વનો જંગ તો છે, જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। આજના વિશેષ કાર્યક્રમમાં આપશે નમસ્કાર।